મારું નામ રાધિકા છે. હું 22 વર્ષની હતી ત્યારે મારા લગ્ન 32 વર્ષના માણસ સાથે થયા. હું તે સમયે બેભાન હતી. બેભાનની હાલત જ હું મારા સાસરે આવી. કદાચ કોઈ મારી નજીક હતું જે મારા શરીરને સ્પર્શ કરી રહ્યું હતું. હું ડરી ગઈ. મેં કહ્યું, અંકલ, મને છોડી દો. પરંતુ તે માણસ મારી વાત સાંભળી જ નહીં અને પીડાથી ચીસો પાડી રહી હતી. જ્યારે મારી નજર ચાદર પર પડી તો હું બેહોશ થઈ ગઈ. કારણ કે હું સુરેન્દ્રનગરની રહેવાસી છું. હું ખૂબ જ ગરીબ પરિવારમાંથી છું. મારી માતા વાત શરૂ થાય છે. મારી ગામની અમે બહેનો હતી. મારી માતાની તબિયત ખૂબ જ ખરાબ હતી. મારી માતાનું લીવર ખરાબ હતું. મારા પિતાની પાસે પૈસા ન હતા. અમારું જીવન આમ જ ચાલતું હતું. એક જ દિવસ માતાની તબિયત એટલી ખરાબ થઈ ગઈ કે અમે દિલ્હી આવ્યા. ડૉક્ટરે થોડી દવાઓ આપી અને માતાને થોડી રાહત થઈ. એવી કોઈ જગ્યા ન હતી જ્યાં અમે અમારી માતાને લઈ ન ગયા હોય. સંબંધીઓમાં ફેરવી લીધું. કોઈએ અમને મદદ ના કરી. અમે મારી માતાને દિલ્હીથી લઈને ઘરે આવ્યા. અમારો સમય પસાર થઈ રહ્યો હતો. હું 12 વર્ષની થઈ ગઈ હતી. એક દિવસ પાડોશન આંટી મારી માને મળવા મારા ઘરે આવી હતી. તે કહેવા લાગી, ઇનામ માટે પાડોશનમાંથી સંબંધ આવ્યો છે. બાબા તો ખુશ થયામાં વિચારવા લાગી, ચાલ્યા સારું થયું, હજુ જીવન શુદ્ધ થયા સુધી મારી મોટી દીકરીના લગ્ન થઈ જશે. મને ખૂબ જ આનંદ થયો. પણ બાબા થોડા ટેન્શનમાં હતા કારણ કે તેમની પાસે લગ્ન માટે પૈસા ન હતા. પરંતુ કોઈક રીતે બાબાએ આંટીને કહ્યું, ઠીક છે, અમે સંબંધ માટે તૈયાર છીએ, પણ છોકરો શું કરે છે? આંટીએ કહ્યું, ચિંતા કરશો નહીં, પણ છોકરો સારો છે, તેની દુકાન છે. બાબાએ કહ્યું, ઠીક છે. આંટીએ કહ્યું, ઠીક છે, હું છોકરાઓને કહું છું કે લગ્ન કરી અને હિનાને લઈ જાય. બાબા કહેવા લાગ્યા, લોકોની ઈચ્છા પ્રમાણે થશે. આંટી કહેવા લાગ્યા, તો 4 દિવસમાં લગ્ન કરાવવા માંગે છે. બાબા તૈયાર થવા. બાબાએ જરા કેટલોક લોકોને મદદ માટે કહ્યું. અત્યારે તેઓ 1 લાખની વ્યવસ્થા કરી આપી. આજે લગ્નની બારાત આવવાની હતી. બહેનોના લગ્નની બારાત જરા દરવાજા પાસે આવી ત્યારે હું વરને જોવા ગઈ. પણ મેં જોયું તો આ શું? બે દુલ્હનો. હું દીદી કહેવા ગઈ, દીદી, તમારા તો 2 દુલ્હા છે. બારાત આવી ગઈ છે. દીદીએ કહેવું માંડ્યું, અરે તું પાગલ છે. 2 દુલ્હા કેમ હોય? કોઈ બીજું હશે. મેં કહ્યું, ના બહેન, હું સાચું કહું છું. હવે બહેન પણ વિચારમાં ખોવાયેલી હતી. બાબા અમારી પાસે આવ્યા અને કહ્યું, રાધિકા, તું તૈયાર થઈ જા અને બહેનને પણ તૈયાર કરી લાવ. મેં કહ્યું, ઠીક છે. બાબા, હું દીદીને મંડપ સુધી લઈ ગઈ. પડોશી આંટી આવીને મારી બહેનને વર પાસે બેસાડીને કહ્યું, દિશામાં ગઈ જા. ભોજન બની રહ્યું હતું અને લોકો ખાઈ રહ્યા હતા. ત્યારે હું પણ ખાવા લાગી. મને ખબર પણ નહોતી આજે મારા લગ્ન છે અને હું મારા લગ્નને ભોજન ખાઈ રહી છું. મેં પેટ ભરીને ખાધું અને ત્યાં રમવા લાગી અને પછી લગ્ન જોવા માટે મંડપની આવી તો અચાનક આંટીએ મને પકડી લીધી અને મને બીજા વરની બાજુમાં બેસાડી અને કહ્યું, અરે પાગલ છોકરી, આજે તારા પણ લગ્ન છે. તને ખબર નથી કે તારી બહેન સાથે તારા પણ લગ્ન છે? આ સાંભળે મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું. હું વિચારતી હતી કે મારે શું કરવું જોઈએ, કારણ કે હું ખૂબ જ નાની હતી. હું 12 વર્ષની હતી. મારા પિયરિયડ આવવાના હતા, તો પછી હું લગ્ન કેવી રીતે કરી શકું? મેં તરત જ આંટીનો હાથ છોડાવીને બાબા પાસે ગઈ. બાબાને કહ્યું, આ આંટી શું કહે છે? બાબાએ, શું ખરેખર આજે મારા લગ્ન છે? તેણે કહ્યું, હા દીકરા, તારા પણ આજે લગ્ન છે. મારા બાળકો, આ મારી લાચારી છે. તારે લગ્ન કરવા પડશે. તારી માતાએ પણ ખબર છે કે આજે તારા અને તારી બહેનના બંનેના લગ્ન થવાના છે.
કૃપા કરીને મને માફ કરો અને મારા અને તારાઈ માતા માટે લગ્ન કરો. હું બાબાને આંસુ જોઈ શકતી ન હતી, તેથી કહ્યું, ઠીક છે બાબા, હું લગ્ન કરવા તૈયાર છું. ચૂપાચૂપ જઈને દુલ્હા પાસે બેઠી. તે દિવસે માની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. તે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માતાએ હુમલો આવ્યો હતો અને તે ફક્ત મારા વિશે જ વિચારી રહી હતી, તેથી તે હૃદય પર દબાણ પડ્યું હતું. મારી બહેન 16 વર્ષની હતી. આજે મારા જીવનમાં દરેક ભાગ ખતમ થઈ ગયા હતા. અમારા લગ્ન થયા હતા. અમે બંને બહેનો વિદાય આપી દેવામાં આવી હતી. હું અહીં કેવી રીતે આવી અને કોની સાથે આવી મને કોઈ જ ભાન ન હતું, કારણ કે લગ્ન પછી તરત જ મને ઊંઘ આવી ગઈ હતી અને 5 કલાક પછી મને ફરીથી હોશ આવ્યા હતા. મેં આંખો ખોલી ત્યારે મારી બહેન મારી સામે હતી, એટલે મને એટલું ટેન્શન નહોતું લાગ્યું. ચાલો કોઈ નહીં, દીદી જ છે. મારી સાથે મારા સાસરિયામાં મારા સસરા, સાસુ, મારા પતિ અને મારી બહેનના પતિ હતા. ઘરની બધી જવાબદારીઓ દીદીએ ઉપાડી લીધી હતી. હું આમ જ રમતી. મારા પતિ વિચિત્ર આંખોથી મારી સામે જોતા જોઈએ. હું ડરી જતી અને મારી બહેન પાસે દોડી જતી. આમ મારા લગ્નને 3 મહિના વીતી ગયા અને મારા પીરિયડ્સ શરૂ થયા. ટૂંક સમયમાં અઠવાડિયામાં પસાર થયું અને તે રાતે મને દુલ્હન બનાવી તે રૂમમાં બેસાડવામાં આવી. હું દુલ્હાને બનીને બેઠી હતી. પછી મેં જોયું કે મારા પતિ રૂમમાં આવી રહ્યા છે. તે જોયા પછી હું ડરી ગઈ, કારણ કે તે ખૂબ જ યુવાન અને મજબૂત માણસ હતા. તેની ઉંમર 32 વર્ષની હતી આસપાસ હશે. તે મારી નજીક આવીને મારા ચહેરાને સ્પર્શ કરવા લાગ્યા. હું કહી રહી હતી કે અંકલ, મને છોડી દો, અને તે મને ગુસ્સામાં કહેવા લાગ્યા, સાંભળ, હું તારો અંકલ નથી, હું તારો પતિ છું. મેં કહ્યું, ઠીક છે. હું પણ ભયથી ધ્રુજતી હતી. હું કશું જ સમજી શકતી ન હતી કે મારે શું કરવું. મેં તેને કહ્યું, તમે મને આમ ટેસ્ટ કરશો તો ગમતું નથી. તેણે કહ્યું, મૂક, તું મારી પત્ની છે અને તને ખબર નથી પત્ની વચ્ચે શું થાય છે. હું જાણું છું. તને કદાચ ખબર નહીં હોય તો આજે હું તને જણાવી શકીશ પતિ પત્ની વચ્ચે શું થાય છે. ડરીશ નહીં. હું ચીસો પાડી રહી હતી કે મને છોડો, પણ તેણે મારી વાત ન સાંભળીને રાત આમ જ વીતી ગઈ. સવારે મારી બહેન રૂમમાં આવી અને મને ઉઠાડી સ્નાન કરાવવાનું અને કપડાં પહેરાવ્યા. પછી તેણીએ મને આરામ કરવાનું કહ્યું અને ભોજન રાંધતા ગઈ. મારા માટે જમવાનું લઈ આવી. હું મારી બહેનને કહેતી હતી, બહેન, મને છોડશો નહીં તો વ્યક્તિ ફરીથી મારી પાસે આવશે અને મારી સાથે તે ખૂબ જ વિચિત્ર વ્યક્તિ છે. તેણે મારી સાથે ઘણું ખોટું કર્યું છે. બહેને કહ્યું, ચિંતા કરીશ નહીં, બધું સારું થઈ જશે. જરૂર તું ઠીક થઈ જઈશ. હું પહેલાંથી જેમ રમવાનું અને કૂદવાનું શરૂ કરી દઈશ. ગભરાવાની જરૂર નથી. હું તારી સાથે જ છું. તેને મને સમજાવીને રૂમ છોડી દીધો હતો. હું સૂઈ ગઈ. આમ 1 મહિનો વીતી ગયો. મને ઉલટી થવા લાગી અને ચક્કર આવવા લાગ્યા. મારી બહેન ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટરે મને તપાસી કહ્યું કે હું ગર્ભવતી છું. મને આચરણ થયું કે ડૉક્ટરે આ શું કહે છે, આ કેવો રોગ છે, આમ શું થાય છે. પણ તેની સાથે એક બીજા વાત પણ સારી થઈ કે બાબા ઘરે આવ્યા હતા અને તેને કહ્યું, માં એકદમ ઠીક છે. હું વિચારવામાં લાગી, કેવા જ આ ચમત્કાર છે. આજે જ મને સમાચાર મળ્યા કે હું ગર્ભવતી છું અને આજે જ માં પણ સારી થઈ ગઈ. નહીં તો માં મારી બીમાર વિશે સાંભળીને ચિંતા કરતા. ચાલો, સારું થઈ. માં તો ઠીક છે ને. હું આનાથી ખુશ હતી, પરંતુ હવે મારું જીવન સંપૂર્ણ બરબાદ થઈ ગયું હતું. મારા લગ્ન થયા હતા. થોડા દિવસ પછી મને ખબર પડી કે મારા પતિ પરિણીત હતા. તેની બીજી પત્ની હતી. હું મૂર્ખ હતી. મને આ બધાની કોઈ જાણકારી નહોતી. મેં વિચાર્યું, બસ બીજા પત્ની હોય તો એમ, મારું શું, તો પરિણીત છું. હવે તે મારી પતિ છે. સમય આમ જ પસાર થતો હતો. ધીરે ધીરે 5 મહિના વીતી ગયા અને 5 મહિના જ મારું પેટ ફૂલાવા લાગ્યું. હું ડરી ગઈ અને મારા સાસુ પાસે ગઈ અને કહ્યું, આ શું માજી, મારું પેટ ફૂલાય છે, મને શું થયું છે. તેને કહ્યું, કંઈ નથી દીકરા, એવું થાય છે. તમે જાઓ અને આરામ કરો, બધું સારું થઈ જશે. હું મારી બહેન પાસે ગઈને મારી બહેનને પણ આટલી ખબર નહોતી.
પણ તેણે કહ્યું, જો રાધિકા તું ગર્ભવતી છે, મતલબ કે તારી અંદર એક નાનું બાળક છે. મારી બહેનની વાત સાંભળી હું ચૂપ થઈ ગઈ અને મને રૂમમાં આવીને બેઠી. પછી મારા પતિ આવ્યા. બા અને કહેવા લાગ્યા, તારી વસ્તુઓ પેક કરો, હું હવે અહીં તારી સાથે રહીશ નહીં. હું હવે સૂર્યા સાથે રહીશ. તે મારી પત્ની છે. હું તેને ખૂબ જ પ્રેમ કરું છું. મમ્મી અને પપ્પાએ કહ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરીશ. તેને કહ્યું હતું કે કોઈ ગામડાની છોકરી સાથે લગ્ન કરો. તો તેની વિનંતી પર મેં લગ્ન કર્યા. પણ હવે હું તારી સાથે નહીં રહી શકું. તેથી તારી વસ્તુઓ બહાર કાઢ. હું ડરી ગઈ હતી કારણ કે તે હવે મને લગ્નનો સંપૂર્ણ અર્થ ખબર પડી ગયો હતો અને આ કહેનાર આ માણસ મને છોડવાની વાત કરી રહ્યા હતા અને હું તેમ કરી શકતી ન હતી અને તે મને છોડી શકતો ન હતો કારણ કે મારા પિતાજીએ અમારા લગ્ન માટે ઘણો પૈસા ખર્ચ. તેણે 1 લાખ રૂપિયા ભેગા કર્યા અને લોકો પાસેથી અમારું લગ્ન કરાવવાની માગણી કરી. અને જો આ માણસ મને છોડી દેશે તો મારા પિતા જીવનમાં જ મરી જશે. મારું શું થશે? બાળકનું શું થશે? હું રડવા લાગીને મારા સાસુ સસરા પાસે ગઈ. મારી દીદી પણ ત્યાં જ હતી. મેં કહ્યું કે જુઓ અંજુનજી શું કહે છે કે તમે મને અહીં રાખે. મારી સાસુ પરેશાન થઈ ગઈ અને મારા સસરા મારા પતિને સમજાવવા લાગ્યા, તું આવું ન કરી શકશે. તારી રાધિકા સાથે જ રહેવાનું પડશે. તે ખૂબ જ સરસ છોકરી છે અને તે માતા બનવા જઈ રહી છે. તે તારા બાળકની માતા બનવા જઈ રહી છે. તું આ કેવી રીતે કરી શકશે? તારા ફક્ત રાધિકા સાથે જ રહેવાનું છે. બધા મારા પિતાને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ તેમણે કોઈની વાત ન સાંભળી. આ બધું જોઈને હું વિચિત્ર રીતે અવસ્થન અનુભવવા લાગી અને મારા પતિ મને ડૉક્ટર પાસે લઈ ગયા અને ડૉક્ટરને એવું કહી રહ્યા હતા કે અમે બેમાંથી એકને બચાવી શકતી. ડૉક્ટર મારા પતિ પર ગુસ્સો કરતા હતા કે તે મારા માતા બનવા જઈ રહી છે. તે આટલું દુઃખ ન આપવું જોઈએ. તેને ડિલિવરી ખૂબ મુશ્કેલ છે. તેની સમય મારા સાસરિયાએ કહ્યું, તમે બાળકને બચાવો માં તો અમે બીજું પણ લાવીશું. અમારો વારિસ બચાવો. મારા પતિના કાગળ પર સહી કરી. પણ મારું નસીબ માને કેવું મારું દુર્ભાગ્ય. હું પણ બચી ગઈ. મારા માતા પિતા અને હોસ્પિટલમાં આવ્યા અને મારા પતિને મને મારી માતા અને પિતા સાથે મોકલી. જ્યારે મારું બાળક 3 મહિનાનું થયું ત્યારે મારા પતિએ આવીને મારું બાળક મારી પાસેથી છીનવી લીધું. મારા પતિ કહેવા લાગ્યા કે હું તારી સાથે નહીં રહીશ. હું મારી પહેલી પત્ની સાથે રહીશ અને મારા બાળકને તેના ખોળામાં નાખીશ. તેણે મારી પાસેથી મારું બાળક છીનવી લીધું. બાબા ઘરે આવ્યા ત્યારે મેં તેમને બધું કહ્યું. માં પણ ડરી રહી હતી. મારા પિતા મને સમજાવવા લાગ્યા, રાધિકા તારા સાસરિયાઓ ભણેલા છે. તે લોકો આવું કરશે તો તારાથી નારાજ હશે. તો તું તારા સાસરિયા જા અને તે લોકોને મનાવ. તે જરૂર માની જશે. બાબા મને મારા સસરાને ઘરે લઈ ગયા અને આ બાબતે કંઈ બોલી શક્યા નહીં. તે કહીને દરવાજાની બહારથી જવા લાગ્યા. મેં કહ્યું, ઠીક છે બાબા. હું આટલી નાની ઉંમરમાં ઘણી મુશ્કેલીઓ સામનો કરી રહી હતી. હું આટલી નાની ઉંમરે 13 વર્ષની ઉંમર માતા બની હતી. કમનસીબ હું બચી ગઈ. હું મારા બાળક માટે અહીં આવી હતી. મારે મારા બાળક સાથે રહેવું હતું. જ્યારે હું મારા સાસરે પહોંચી ત્યારે હું સુધી મારા બાળકના રૂમમાં ગઈ. મેં મારા બાળકને મારા ખોળામાં ઉંચકીને મારા ગળે લગાડ્યું. આ ક્ષણ મારા પતિ રૂમમાં આવ્યા અને દરવાજો બંધ કરી દીધો અને તેણે મારા પર હાથ ઉપાડ્યો અને બેલ્ટ કાઢીને મારા શરીર પર માર્યો. બહાર મારા સસરા દરવાજો ખોલવાનું કહેતા હતા. મારી બહેન પણ ચીસો પાડી રહી હતી અને રડતી હતી. હું મારા હાથ જોડીને કહેતી હતી, મને છોડશો નહીં અને મને ઘરમાં થોડી જગ્યા આપો. પરંતુ તે જલાદ માન્યો નહીં અને મને ઘરની બહાર ફેંકી દીધી. હું રડતી રડતી ઘરની બહાર નીકળી ગઈ. મેં પોતાના મારી નાખવાની કોશિશ કરી હતી પરંતુ કમનસીબ બેન હું તે જ કરી શક્યો નહીં. મારી બહેન પણ મારા ઉપર આ જુલમનો સહન કરી શકતી ન
તેણે પણ તે ઘર છોડી દીધું હતું. હું પોલીસ સ્ટેશનમાં ગઈ પણ ત્યાં પણ કોઈ મારી વાત ના સાંભળી. જજ પાસે ગઈ તો તે કહ્યું, તમે આ કેસ ન કરો, જીવંતનું તે જ છે. તમે ગરીબ છો, તમારા સાથ આપનાર કોઈ નથી. હું કઈ રીતે શકશો હતી કારણ કે તે પૈસા ચૂકવવા ચોક્કસપણે જીત શકશે. તેથી તે જજે કહ્યું, તમે તેની સાથે રહેવાનો પ્રયત્ન કરો. આ સાંભળીને મારો હોશ ઉડી ગયા. મેં કહ્યું, ઠીક છે, મારે શું કરવું તે મને તમારા કહેવાની જરૂર નથી. હું તે વ્યક્તિને સાથે રહેવા માંગતી નથી, પરંતુ હું તમને મારું બાળક મને આપવાની વિનંતી કરું છું. જજે કહ્યું કે તે બાળક પણ તમને મળી શકતું નથી. બાળક તમારા પતિના હાથમાં છે કારણ કે તમે હજી 13 વર્ષના છો અને બાળક તમને ત્યારે મળશે જ્યારે તમે 18 વર્ષના થાવ. ત્યારે હું જજને હાથ જોડીને કહેવા લાગી, સાહેબ કંઈ પણ કરો પણ મને મારું બાળક આપો. સર કહેવા લાગ્યા, ઠીક છે, હું પ્રયાસ કરું છું. તમને $1 લાખની વ્યવસ્થા કરો. મેં $1 લાખની વ્યવસ્થા કરીને જજ સાહેબને આપી દીધા, પરંતુ મારા દુર્ભાગ્ય પરિણામ આવ્યા કે હું કેસ હારી ગઈ હતી. હું મારા હાથ જોડીને મારા પતિને વિનંતી કરી. મેં તેને કહ્યું કે મને મારું બાળક આપો. તે મારી જશે. તે ખૂબ જ નાનું છે, તેને મારી જરૂર છે, પરંતુ તે વ્યક્તિએ મને મારું બાળક ના આપ્યું. જજનું કહેવું હતું, જો તમે 18 વર્ષના હોત તો બાળક તમારી પાસે હોત, પરંતુ તમે ઘણા નાના છો, તેની જવાબદારી ઉપાડવાનો તૈયાર નથી. આ સાંભળીને હું ત્યાં બેભાન થઈ ગઈ. મા બાપની કોકરી રીતે મને પકડીને ઘરે લઈ આવ્યા. જ્યારે હું હોશમાં આવી ત્યારે હું મારા બાળકને શોધી રહી હતી. મને ખૂબ રડવાનું મન થયું. મારા બાળકને ખૂબ જ યાદ કરતી હતી. ઘણા સમય આ રીતે પસાર થયા. બાબા મને ફઈને ઘરે મોકલી દીધી. હું ત્યાં 4 વર્ષ રહી. ફઈના એક દીકરો હતો, અમર, જે બહુ સારો હતો, શિક્ષણ હતો અને તેની મારી આખી વાત ખબર હતી. તે મારા વિશે બધું જાણતો હતો. અમર મને ખુશ રાખવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યો. અમર બહુ સારો છોકરો હતો. તે કામ કરતો હતો. તેની આવક પણ ઘણી સારી હતી. બસ આ રીતે તેને મારો અભ્યાસ પણ પૂરો કરાવ્યો. હું અહીં ખૂબ જ ખુશ હતી. હું બાબા સાથે વાત કરતી રહેતી. ફઈ એ બાબાને કહ્યું હતું કે હું અહીં એકદમ ઠીક છું. હું પણ બાબાને કહેતી, તમારે મારી ચિંતા ન કરો અને બહેનને કહો જીજાજીને મનાઈ લે, અહીં દુબઈ ચાલી જાય. આમ જીજાજીનો કોઈ વાંક નથી. જીજાજી દુબઈમાં રહેતા હતા, આ જાલિમા સાથે રહેતા ન હતા. મારી વિનંતી પર બહેનને જીજાજી સાથે વાત કરી અને જીજાજીને બહેનને દુબઈ બોલાવી. બહેન તેના જીવનમાં ખુશ રહેતી લાગે. હું ખૂબ જ ખુશ હતી કારણ કે મારા કારણે બહેનને ઘર છોડી દીધું હતું. દીદીએ કહ્યું, હું તે ઘરે રહી શકતી નથી. જીજાજીએ હા પાડી અને તેને દુબઈ બોલાવી લીધી. માતા અને પિતા પણ સારી રીતે રહેતા હતા. હું તેની સાથે વાત કરતી રહેતી. અમર અને ફઈ તેમના શ્રેષ્ઠ પ્રયાસ કરતા જેથી હું મારી જૂની યાદ ભૂલી જાઉં, પરંતુ મારી સાથે જે બન્યું છે તે બધું હું કેવી રીતે ભૂલી શકું. એક દિવસ અમર મારી પાસે આવ્યો ત્યારે હું રડી રહી હતી. અમને કહ્યું, જો તને વાંધો ન હોય તો હું તને કંઈક કહું છું. મેં અમરને કહ્યું, હા કહો, શું કહેવા માંગો છો? અમને પૂછવા લાગ્યો કે તને ફરી લગ્ન કરાવવાનો મોકો મળે તો તું કરીશ? મેં કહ્યું કે ના, મને તો લગ્ન ના નામથી નફરત છે. હું હજી જીવનમાં સફળતા મેળવવાની ઈચ્છું છું. હું મારા પગ પર ઊભી રહેવા માગું છું. અમરે કહ્યું, ઠીક છે, પણ જો તને સારો છોકરો મળે તો? મેં કહ્યું, બિલકુલ નહીં. એ લોકો પણ સારા હતા, ભણેલા હતા, પણ પછી વાસ્તવિક બહાર આવી ત્યારે મારી સાથે શું થયું? આટલી નાની ઉંમરે મેં ઘણું જોયું. લગ્ન નામે મને ડર લાગે છે. અમરે કહેવા લાગ્યો, તું કેમ ડરે છે? હું તારી સાથે જ છું. જો તને વાંધો ના હોય તો શું તારી મારી સાથે લગ્ન કરી શકશે? અમરની વાત સાંભળી મારા રૂંવાટા ઊભા થઈ ગયા. અને કેવી રીતે શક્ય બની શકે? તે મારા વિશે બધું જ જાણતો હતો અને આટલું બધું જાણતો હતો, તે લગ્ન કેવી રીતે કરી શકશે? તું બહુ સરસ છોકરો હતો, તેને તો કોઈ પણ સારી છોકરી મળી શકશે. તે આટલું સારું કામ કરે છે, પછી તે મારા જેવી છોકરી સાથે લગ્ન કરવાનું કેમ કહે છે? તે કહેવા લાગ્યો, રાધિકા,
બસ તું એકવાર હા કહે તો હું માં સાથે વાત કરીશ. તારા જીવનમાં જે કંઈ દુઃખ હશે તે હું ખતમ કરી દઈશ. હું તને વચન આપું છું, તારા જીવનમાં બધા જ ઘા હું મારા પ્રેમની ગાયબ કરી નાખીશ. અને તને સાચું કહું, જ્યારથી તું મારા જીવનમાં આવી છે ત્યારથી જ હું તને ખૂબ જ પ્રેમ કરું છું. આ માસૂમ ચહેરા પરથી તું જાણે છે તું ખૂબ જ સરસ છોકરી છો. માતાએ પણ આની સામે કોઈ વાંધો નહીં હોય, હું માને મનાવીશ. મેં તેને કહ્યું, ના અમર, આ ન થઈ શકે. હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. ફઈ ક્યારેય સમજ નહીં થઈ. અમર કહેવા લાગે, જો માતા સમજ થાય તો તને કોઈ વાંધો નહીં. મેં કહ્યું, હું તેના વિશે વિચારીશ અને તને કહીશ. અમરે, હું હજુ એ જ બધી વાતો ભૂલી નથી. મને હજી પણ મારું બાળક યાદ છે. મારે હૃદય મારા બાળક માટે દુખે છે. હું મારા બાળકને સ્પેસ કરવાનું માગું છું. હું તેની સાથે રહેવા માગું છું. પણ મારું નસીબ જુઓ. તે મારી નજીક આવ્યા અને બોલ્યા, જો રાધિકા, હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને તારા માટે હું તારું બાળક દત્તક લેવા પણ તૈયાર છું. એકવાર હા કહે, હું તારી સાથે લગ્ન કરીશ અને તારું બાળક ચોક્કસ પાછું લાવીશ. અમરે એટલું કહ્યું કે હું ધ્રુસકે રડવા લાગી અને અમર મને ગળે લગાડી. આ બધું ફઈ જોઈ ગઈ અને તેને રૂમમાં જઈને બેઠી. અમર પણ તેની પાસે ગયા. ફઈ કહ્યું, અમર, મને રાધિકા બહુ પસંદ છે અને હું તેની મારી વહુ પણ બનાવવા માંગતો હતી, પણ મને ડર હતો કે આ વાત સાંભળીને તું મારા પર ગુસ્સે થઈ જઈશ. આ સાંભળીને અમર ફઈને ગળે લાગી ગયો અને અમરને ફઈ મારા રૂમમાં આવી ફઈ બોલ્યા, રાધિકા, મારી દીકરીને વહુ સહન કરું છું. હું ઈચ્છું છું હું અમર સાથે લગ્ન કર અને નવું જીવન શરૂ કરો. તમે તમારી બધી સમસ્યાઓ ભૂલી જાઓ, તમારા બધા ભૂતકાળને ભૂલી જાઓ અને તમારા જીવનમાં નવી શરૂઆત કરો. મેં મારી લીલા ફઈને ગળે લગાવીને આ સંબંધ માટે તૈયાર થઈ. ફઈએ પણ મમ્મી પપ્પાને બોલાવ્યા અને તેણે અમારા લગ્ન ખૂબ જ ધૂમધામથી ગોઠવાયા. હજુ તો અમરની દુલ્હનની બની તેના રૂમમાં બેઠી હતી અને અમર મારા રૂમમાં આવ્યો અને તેને મને ખૂબ જ પ્રેમ કર્યો. આજે હું બહુ જ ખુશ હતી. ધીમે ધીમે સમય આજ જ પસાર થયો અને 4 મહિના વીતી ગયા. એક દિવસ અમર મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો, અમારે લખનૌ જવું છે. લખનૌ નવું નામ સાંભળ્યું. મારા રૂવાટા ઊભા થઈ ગયા. અમર કહેવા લાગ્યો, મેં તને વચન આપ્યું હતું કે હું તને તારા પુત્ર સાથે ચોક્કસ પરિચય કરાવીશ, પણ ત્યાં જઈ ખબર પડી કે તે લોકો તો બીજા શહેર ચાલ્યા ગયા. કદાચ મારા બાળકને મળવું મારા નસીબમાં નથી. હવે મેં બધું ભગવાન પર છોડી દીધું. ભગવાન ઈચ્છે તો હું એક દિવસ મારું પુત્રને ચોક્કસ મળીશ. ઘણા ઉતર્યા ચડાવ્યા જોતા અમારા લગ્નના 3 વર્ષ વીતી ગયા અને મને એક દીકરી હતી જેનું નામ મેં આશા રાખ્યું હતું. ઘરમાં પણ બધા ખુશ હતા, હું પણ ખુશ હતી. પણ અચાનક મને ખબર પડી કે આશા જોઈ શકતી નથી કે કહ્યું, મારા બાળક સાથે આવું ન થઈ શકે. અમારે કંઈક કરો. આપણે કોઈ મોટા ડૉક્ટરની સલાહ લઈશું. આપણે તેની સારવાર કરીશું. મારી આશા પણ જોશો. અમારે કહ્યું, ચિંતા કરીશ ને. મારા એક મિત્ર છે, મેડિકલ કરે છે, તેની પાસે જાણ્યા પછી હું તને કહીશ કે સારો ડૉક્ટર કોણ છે. અમે તેની પાસે આશાને લઈ જઈશું. અમરે તેના મિત્રને ફોન કરીને પૂછ્યું તો તેને મિત્રને અમરને કહ્યું, જુઓ દોસ્ત, જો તમારો કોઈ સારા ડૉક્ટરનું મળવું હોય તો તમે અહીં સારવાર ન કરાવી શકશો. તમારે બીજા શહેરની જઈને સારવાર લેવી પડશે. ત્યાં આશા બરાબર થઈ જશે, કારણ કે તે ડૉક્ટર ખૂબ જ મહાન. અને અમર તેના મિત્રોને કહ્યું, ઠીક છે તો દોસ્ત, તું આ કામ કર. મને પહેલાં ડૉક્ટરનું સરનામું આપ. હું બહાર જવા તૈયાર છું. તેને મિત્ર અમરને સરનામું આપ્યું. ફઈએ કહ્યું, તમે લોકો જઈને આશાની સારવાર કરાવો. ગમે તેટલા પૈસા થાય, તમારા લોકોને વિચારવાનું જરૂર નથી. અને ટ્રેન પકડી બીજા શહેર ગયા અને તે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લીધીને આશાનું ચેકઅપ કરાવ્યું અને ડૉક્ટરે કહ્યું, 1 મહિનામાં લાગશે. ચિંતા કરશો નહીં, કંઈ થયું નહીં. આ બાળકની આંખ ઉપર ગઠ્ઠો છે અને તેને ઓપરેશનની જરૂર પડશે. આ બાળક એકદમ સારું થઈ જશે. તમે લોકો વધુ ચિંતા કરો નહીં.
તે કોઈ મોટી વાત નથી. ડૉક્ટરની વાત સાંભળીને મને થોડી ખુશી થઈ અને અમરે ડૉક્ટરને ક્લિનિક પાસેનો ફ્લેટમાં રૂમ બુક કર્યો. મારી પુત્રીની સારવાર ચાલી રહી હતી, પરંતુ તે દરમિયાન એક દિવસ હું ફ્લેટમાંથી બહાર આવી તો જે જોયું તે જોઈ મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. ફ્લેટની બહાર મેં તે વ્યક્તિને જોયો કે જેનું હું ખૂબ જ નફરત કરતી હતી, પણ મારું હૃદય જોરથી ધડકાવા લાગ્યું. મને આશાની કિરણ દેખાયું. મારો પુત્ર. જ્યારે હું મારા પુત્ર માટે તડપવા લાગી ત્યારે તે આ જ ફ્લેટમાં ઉપર જઈ રહ્યા હતો. મેં મારા ચહેરા છુપાવ્યા અને તેની પાછળ ગઈ અને સામે આવીને મને આગળ પાછળ કશું દેખાયું નહોતું. હું મારા પુત્રને મળવા માંગતી હતી. મેં મારા ચહેરાને છુપાવીને માણસ સાથે વાત કરવાનું શરૂ કર્યું. એટલે તે ચોંકી ગયો અને કહેવા લાગ્યો, હા બોલ, શું વાત છે? મેં કહ્યું, મારે મદદ જોઈએ છે. હું અહીં નવી છું. મારા થોડા દિવસ માટે ભાડા પર ઘર જોઈએ છે. શું તમે મારા માટે ઘરની અપાવી શકશો? તેણે કહ્યું, ફક્ત 1 મિનિટ રાહ જુઓ, હું આવી રહ્યો છું. તેને હાથમાં થોડી વસ્તુઓ હતી. તે કોઈ બાળકને બોલાવીને જઈ રહ્યો હતો. તે થોડી વખત પછી એક સુંદર છોકરો બહાર આવ્યો. તેની જોઈને મને લાગ્યું કે કદાચ આ મારું બાળક છે. હું તેને અડવા માંગતી હતી. હું તેને મારી જાતિને લગાડવામાં માંગતી હતી, પણ મેં મારા હૃદય પર પથ્થર રાખી દીધો અને તે માણસ બાળકને વસ્તુઓ આપી અને તેને જવા માટે કહેવા લાગ્યો અને કહ્યું, હા મમ્મી આપો. હું તરત જ ત્યાંથી બહાર આવી. હું મારા રૂમમાં આવી ત્યારે સાંજ પડી ગઈ હતી. અમર ઘરે આવ્યો. અમારી દીકરીને હોસ્પિટલમાં એડમિટ ને તે અમર ડૉક્ટર પાસે ગયો હતો. તે તરત જ મારા બાળકની સારવાર ચાલી રહી હતી અને બીજા તરફ ભગવાનને મને મારા બીજા બાળક સાથે પરિચય કરાવ્યો. આજે હું ખૂબ ખુશ હતી. જ્યારે અમર ઘરે આવ્યો અને હું તેને ગળે લગાવી અને જોરથી રડવા લાગી. અમરને આખું સત્ય કહ્યું. અમરે કહ્યું કે આપણે આ રીતે બાળકને સીધું લઈ જઈ શકતી નહીં. રાધિકા, થોડી ધીરજ રાખો અને જુઓ કે હું તમારા બાળકને કેવી રીતે શું. મેં કહ્યું, અમર, મને મારું બાળક જોઈએ છે. હું મારા બાળકની કોઈ પણ સંજોગોમાં મારી સાથે જોવા માંગુ છું. અમને કંઈ ઠીક છે. હું હમણાં જજ સાથે વાત કરીશ. અમરની પહોંચ્યા દૂર દૂર સુધી હતી. અમરે જજને ફોન કર્યો તો જજે કહ્યું, અમર, આ ઘણા વર્ષો પહેલાંની વાત છે. હવે આ બાળક તેના પિતા સાથે રહેવા માંગશે. જ્યારે બાળકનો કોન્ટ્રાક્ટમાં જવાબ માંગવામાં આવશે ત્યારે માતા અને પિતા બંનેની તેની સામે ઊભા કરવામાં આવશે. બાળકને પૂછવામાં આવશે કે તે કોની સાથે રહેવા માંગે છે. જ્યાં સુધી મને લાગે છે કે ત્યાં સુધી તે 8 પ્રશ્નો છે અને તે બાળક તેની પિતા સાથે રહેવાનું પસંદ કરશે, કારણ કે તેની માતાએ ક્યારેય જોઈ નથી જે તેણે બાળપણમાં જોઈ હતી. તો છોકરો તેના બાપ સાથે રહેશે. આ કેસનો કોઈ ફાયદો થશે નહીં, કારણ કે તે બાળક ક્યારેય તેની માતા સાથે રહેવા માંગશે નહીં, કારણ કે તે હંમેશા તેને પિતાને તેની નજીક જોતો હતો. તો મહેરબાની કરીને એકવાર ધ્યાનથી વિચારો, પછી મને જવાબ આપો. હું કેસ માટે તૈયાર છું. પણ આ બધી વાતો સાંભળ્યા પછી ક્યારેક મને લાગ્યું છે કે સાહેબ સાચો છે. મારું બાળક પણ ક્યારેય ઓળખાશે નહીં. તે વ્યક્તિને ઓળખાશે, તે બીજા સ્ત્રીને તેની માતા ગણાશે કે ક્યારે મારી સાથે રહેવા તૈયાર નથી થાય. મિત્રો, હવે તમે મને કહો કે મારે શું કરવું જોઈએ? મારા બાળકને પાછું મેળવવા માટે કોર્ટમાં કેસ લડવો જોઈએ કે તેની સાથે છોડી દેવો જોઈએ? આ વાત પૂરી સાંભળવામાં બદલે ખૂબ ખૂબ આભાર.